આજુબાજુથી એટલો બધો અવાજ આવે છે કે બ્લોગ ખબર નહીં ક્યાં બનાવો એમ. પોપટ અવાજ કરે છે, કબૂતર અવાજ કરે છે. તો મને છે ને બહુ જ સેટિસ્ફેક્શન. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી બ્લોગ આવી ગયો છે કે હું લો ગાર્ડનનો રિવ્યૂ બ્લોગ બનાવવાની છું કે હું શું પ્રાઇઝમાં ચણિયાચોળી લઈને આવી છું, શું પ્રાઇઝમાં ઇયરિંગ્સ, જ્વેલરી, બધું જ આ બ્લોગમાં આનું છે. તો પ્લીઝ આ બ્લોગને કન્ટિન્યુ જોજો. છે ને બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ આવશે ચકલી પોપટ એ બધાનો, તો પ્લીઝ એને ઇગ્નોર કરજો અને આ બ્લોગ પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે કેવી પ્રાઇસમાં શું મળે છે ત્યાં આગળ. બટ રાણીના હજીરામાં એટલી મસ્ત જ્વેલરી મળતી હતી. લાઈક અફઘાની જ્વેલરીનો ટ્રેન્ડ એટલો બધો ચાલતો હતો ત્યાં કે તમને 550માં અફઘાની જ્વેલરી મળી જશે. અને વાત કરું કે કચ્છી વર્કવાળી જ્વેલરી, એનો બી ટ્રેન્ડ બહુ જ મસ્ત ચાલતો હતો ત્યાં. તો બહુ જ સારી એવી પ્રાઇઝમાં તમને ત્યાં કચ્છી અને અફઘાની જ્વેલરી બંને મળી જાય એવી હતી. બટ આ વખત સ્કીપ કરેલી કે મારે કોઈ જ્વેલરી નથી લેવી એમ. અને પ્લસ મેં ભૂલ બી એ કરેલી કે આઉટફિટ મેં જોયા નહોતા. અને ફર્સ્ટ હું રાણીના હજીરામાં ગતી રહેલી, તો મારો કોઈ ચાન્સ નહીં મળ્યો ત્યાંથી કોઈ જ્વેલરી લેવાનો. ઓકે, સો વાત કરીશું મારા ફર્સ્ટ જ્વેલરીની. જે તમે જોઈ શકો છો બ્લોગમાં બી મેં તમને બતાવ્યું હતું. આઈ લવ ધીઝ જ્વેલરી. અને એટલું હાથમાં એમ લાગતું બી નથી કે પહેર્યું છે એમ. અને મને તે છે ને બહુ જ આમ એ લાગતું હતું કે કાઢવામાં પહેરવામાં બહુ જ હાર્ડ છે, બટ ઇટ્સ વેરી ઇઝી ટુ વેર. તો આ કંઈક છે. તો નાના આપણે હતા ને તો પેલી ગેમનો આવું કંઈક આવતું હતું, તો એ ટાઈપનું જ છે. તમે જો ને 2 કલર હતા, એક સિલ્વર અને એક કોપર કલરનું. તો મેં સિલ્વર કલરનું લીધું છે. આ મને પડ્યું છે 150માં. તો ઇટ્સ વર્થ. સેકન્ડ જ્વેલરીની વાત કરું તો એ મેં છે ને પિંક કલરનો એક આઉટફિટ લીધો છે. તો એના માટે હું જ્વેલરી લઈને આવી છું. તો આ એના માટે જ્વેલરી છે કોડીવાળી. આ વખત કોડીની ફેશન એટલી બધી છે. ચણિયાચોળીમાં જોઈ લો, બધામાં જ કોડીની ફેશન છે એમ. એક આ કોડીવાળો નેકલેસ લઈને આવી છું. પ્લસ એની સાથે 2 ઇયરિંગ્સ બી આવેલી છે. સી, તો આની પ્રાઇસ બી હું તમને કહું, આની પ્રાઇસ બી છે ને 150 છે. આ મેં રાણીના હજીરામાંથી નથી લીધું. મેં તમને કીધેલું કે લો ગાર્ડનની બહાર બી બધા સ્ટોલ લઈને ઊભા હોય છે, તો મેં ત્યાંથી બાય કરેલું. અને જાઓ ને તો તમે જ્વેલરીમાં ગમે તેટલું બાર્ગેનિંગ કરશો ને, એ લોકો લાસ્ટ તમારી પ્રાઇસ છે કે તમે કેટલામાં લેવા માંગો છો. આ મને 350માં કીધેલું, લાસ્ટ મેં 150માં લીધું છે. તો તમે જાઓ તો જ્વેલરીમાં બાર્ગેનિંગ જરૂરથી કરજો, તો તમને બેસ્ટ પ્રાઇસમાં જ્વેલરી મળી જશે. તો સેકન્ડ મેં લીધું છે નથ, જે મારી જોડે એક જ હતો, બટ મેં 2 નથ લઈને આવી છું. આ પિંક કલરનો લીધો છે કેમ કે મેં ચણિયાચોળી લીધી છે એક પિંક કલરનો. અને એક આ સેકન્ડ આ છે. તો આ નથની પ્રાઇસ છે 30 રૂપિયા. એક નથ 30 રૂપિયાનો મને મળ્યો છે, તો મેં 2 બાય કર્યા છે આવા. સો મારી જ્વેલરી આટલી જ હતી. મેં આનાથી કોઈ વધારે જ્વેલરી બાય નથી કરી. બી ફ્રેન્ડલી કે મારી જોડે ઓલરેડી બધી બહુ જ્વેલરી છે, તો આ વખત મેં વિચાર્યું છે કે હું જ્વેલરીમાં પૈસા નહીં ખર્ચ કરું, થોડા ચણિયા ને એવું વધારે બાય કરીશ એમ. અને લાસ્ટ વસ્તુ એ છે કે ઓલવેઝ કોઈ બી છોકરીઓને જરૂર પડે, તો મેં અહીંયા ફોન પોકેટ લીધું છે, જે અહીંયા પહેરવામાં કામ આવે છે આમ. તો ફોન મૂકવાની કોઈ ઝંઝટ નથી આ વખત. તો મેં આ પોકેટ લીધું છે. તમે જોઈ શકો છો આમાં બી વર્ક કરેલું છે આવું કંઈક. તો અમે પોકેટ લીધું છે, ફોન પોકેટ. આ મને પડ્યું છે 600 રૂપિયામાં. મને નથી ખબર કે બહાર કેવી પ્રાઇસમાં શું મળે છે, બટ આ મને 600 રૂપિયામાં પડ્યું છે. આમાં બી 2 કલર હતા, વ્હાઇટ અને બ્લેક. પછી એક પોટલી ટાઈપ આવે છે એવું બી હતું, બટ મને આ થોડું સારું એવું લાગ્યું, તો મેં આ બાય કર્યું છે. અહીંયા ચોલીની ઓફકોર્સ, જેમાં હું બહુ જ એક્સાઇટેડ હતી અને મેં જેવું વિચારેલું એવું જ મને મળ્યું છે એમ. તો ત્યાં છે ને તમારે પેરે લેવી હોય આખી તો 2500થી સ્ટાર્ટ થાય છે. બટ મારે પેરિંગમાં બિલકુલ બી નહોતું જોવું, કેમ કે બ્લાઉઝ ગમે તો દુપટ્ટો ના ગમે, દુપટ્ટો ગમે તો ચણિયો ના ગમે. તો એવું બધું મારી જોડે થતું હતું. તો મેં છે ને મિસમેચ કરીને બ્લાઉઝ અલગ, ચણિયો અલગ, એ રીતે કોમ્બિનેશન કરીને મારી ચણિયાચોળી મેં જાતે ખુદ ડિસાઈડ કરી છે. તો ફર્સ્ટ હું તમને બ્લાઉઝ બતાવીશ. તો આ ફર્સ્ટ એક બ્લાઉઝ છે, જેમાં તમે જોઈ શકો છો આમાં બી કોડી વર્ક છે બધામાં. પ્લસ પાછળ વાત કરું તો પાછળ બી દોરી આપેલી છે તમને અહીંયા એડજસ્ટેબલ. અને અહીંયા નીચે મૂકવાળી પેટર્ન છે. ચણિયા જોડી છે ને મેં મિસમેચ કરીને ચણિયો લીધેલો છે.
તો આ તમને છે ને આઉટફિટ હું પહેરીને નહીં બતાવું, ડાયરેક્ટ તમને નવરાત્રિમાં બતાવીશ કે હું કેવી લાગુ છું એમ. તો હું તમને ઉપરથી આવું કંઈક બતાવી દઉં છું. તો તમારે છે ને ત્યાં માર્જિન, બધા જ બ્લાઉઝમાં માર્જિન હોય છે, તો તમારે ફિટિંગની કોઈ ચિંતા નથી કે તમારે ટ્રાય કરીને જોવો હોય. તમને લૂઝ લાગે કે ફિટ લાગે તો તમે ખોલીને એડજસ્ટ તમારી રીતે કરી શકો છો. તો આ બ્લાઉઝ સાથે મેં લીધો છે આ ચણિયો, જે તમને બતાવું. તો આ એક ફૂલ ઘેરવાળો ચણિયો છે જે મેં આ બ્લાઉઝ સાથે મેચ કર્યો છે. તમે નીચે જોઈ બી શકો છો. અને આની સાથે અસ્તર સાથે આ મને છે ને, પ્રાઇસ હું તમને પછી કહીશ, વેઇટ. તો આમાં છે ને 7 થી 8 મીટરનો ઘેર છે ચણિયામાં, અને ક્વોલિટી વાઇઝ બહુ જ સારું છે, તમે જોઈ શકો છો. અને અંદર અસ્તર બી છે આની અંદર. હા, તો મટીરિયલ બી બહુ જ મસ્ત છે. તો તમને ઘેર બતાવું પહેલાં. આખો એનો ઘેર છે. ઓકે, તો ફાઇનલી આની પ્રાઇસ છે ને, બ્લાઉઝ છે 800 રૂપિયાનો. બ્લાઉઝ મને 800 રૂપિયામાં પડ્યો છે. બ્લાઉઝની પ્રાઇસ છે ને 500થી સ્ટાર્ટ થતી હતી, 1000 લગીનના બધા જ બ્લાઉઝ આવે, જે હું તમને બતાવું છું અહીંયા આગળ. આ જેટલા બી બ્લાઉઝ લગાવેલા છે ને એ બધા 500થી 1000ની અંદર છે. અને ચણિયા બી 500થી સ્ટાર્ટ થતા હતા. તો આ ચણિયું મને પડ્યું છે 500 રૂપિયામાં. હા, તો 1300ની મને જોડી મળી ગઈ છે. અને મેં દુપટ્ટો એટલે નથી લીધો, ઓફકોર્સ કે બ્લાઉઝ થોડો પેટર્નવાળો છે, તો એની પેટર્ન સંતાઈ જાય, તો મેં આ રીતે કોમ્બિનેશન કર્યું છે. અને પ્લસ જે મેં પેલું જે રિંગવાળું લીધું હતું એ આના માટે હતું, એ 150નું હતું. તો હવે વાત કરું મારા નેક્સ્ટ આઉટફિટની, જે મને એટલો બધો ગમ્યો છે. લાઈક એનો બ્લાઉઝ અલગ છે, ચણિયો બી અલગ છે, દુપટ્ટો બી અલગ છે, બટ તમને એવું લાગશે કે અચ્છા આખી પેર છે. વેઇટ, હું તમને બતાવું. ઓકે, તો આ છે એનો બ્લાઉઝ. સી, તમે જોઈ શકો છો. વાવ, મને જોઈને જ આ બ્લાઉઝ ગમી ગયેલો. કે આમાં બી તમે જોઈ શકો છો, બેકમાં બેક લેસ છે, આમાં બી કોડીની પેટર્ન આપેલી છે અંદર. તો મને છે ને બહુ જ બ્લાઉઝ આ મને એટલો ગમ્યો હતો ને. હમણાં તમને પ્રાઇસ બી કહીશ આની કે શું પ્રાઇસ છે. તો આ બ્લાઉઝ તો હું તમને બતાવવાની છું. આનો ચણિયો જે હમણાં ટ્રેન્ડિંગમાં બહુ જ ચાલે છે, એવી લેસવાળો. તો સી, અચ્છા, આનો ચણિયો જે આ લેસની પેટર્ન હમણાં એટલી બધી ચાલે છે, તો હું તમને પ્રાઇસ હમણાં કહીશ ને. ઓ માય ગોડ. તો આનો બી 7 થી 8 મીટર ઘેર છે. સી, તો આ છે એનો દુપટ્ટો. મેં બધું જ મિસમેચ કરીને લીધું છે, આખી પેર નથી. મેં બધું જ મિસમેચ કરીને લીધું છે ત્યાં. તો આ દૂધી સી, મારા નેલ્સનો કલર જે છે ને એ જ દુપટ્ટાનો કલર છે. તો આ છે મારી આખી પેર, જે હું તમને પ્રાઇસ કહેવાની છું હવે. તો મને બ્લાઉઝ પડ્યો છે 500 રૂપિયામાં. 400 રૂપિયાનો દુપટ્ટો છે. ગેસ વોટ, આ મને પડ્યો છે 600 રૂપિયામાં. અને ત્યાં કેવું હતું કે આ વચ્ચે જે લેસ આવે છે ને, એ લેસ નહીં હોય તો એ 500 રૂપિયાનો છે, લેસ હોય તો એ 600 રૂપિયાનો. તો આ પેર મને છે ને 1500 રૂપિયામાં પડી છે. પેલી મેં કોડીવાળી જે જ્વેલરી લીધી છે એ આના માટે લીધેલી છે. તો ઓલ અરાઉન્ડ જે આખો આઉટફિટ મારો પૂરો થાય છે 1650માં મારો આખો આઉટફિટ કમ્પ્લીટ છે. તો પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચણિયાચોળી મારી ગમી કે નહીં. મને તો આ કોમ્બિનેશન બહુ જ ગમ્યું છે. અને નેક્સ્ટ છે, ખાલી મેં છે ને એક્સ્ટ્રા ચણિયા લીધા છે, જે એક મમ્મીએ લીધો છે અને એક મેં લીધો છે. જે મેં નેવી બ્લુ કલરનો ટાઈપનો એ જ મટીરિયલમાં લીધો છે. અને પેટર્ન બી સેમ એ જ છે. આનો ઘેર બી સેમ છે, 7-8 મીટરનો. તો તમને બતાવી દઉં ખોલીને. તો સેમ આ મમ્મીએ બ્લેક કલરનો લીધો છે. તો મને છે ને બહુ જ સેટિસ્ફેક્શન લાગે છે કે લાઈક જેવું જોઈતું તો એવું અમને મળ્યું છે. મમ્મીને બી જેવું જોઈતો તો બ્લેક ચણિયો એવો મળ્યો છે. અને મારો આઉટફિટ મને જોઈને બહુ જ ખુશી થાય. એકચ્યુઅલી આ ચણિયા અમને છે ને 500 રૂપિયાનો એક પડ્યો છે, કેમ કે ઓલરેડી અમે પિંક ત્યાંથી લીધેલો હતો, તો અમે થોડું એમને બાર્ગેનિંગ કરીને એક ચણિયો 500 રૂપિયાનો કરાયો હતો. નહીં તો આ 600 રૂપિયાનો એક ચણિયો હતો, તો અમને 1000 રૂપિયામાં 2 પડ્યા છે. સો આ હતું અમારું લો ગાર્ડનનું શોપિંગ. તો મને છે ને બહુ જ સેટિસ્ફેક્શન થાય છે મારા શોપિંગથી.
તો તમે નવરાત્રિની શોપિંગ કરવા જતા હોય તો પ્લીઝ જલ્દી જાઓ લો ગાર્ડનમાં અને દિવસે જરૂરથી જજો કેમ કે રાતે પ્રાઇસ થોડી હાઈ થઈ જાય છે. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો છે. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય.